છોટાઉદેપુરથી વિદ્યાર્થીઓના તબિયત લથડવાનો મામલો હાલ સામે આવ્યો છે। વિદ્યાર્થીઓની તબિયત બગડી ગઈ છે। છોટાઉદેપુરથી આ વિગતો સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓની તબિયત અત્યારે બગડી હોવાની વિગતો મળી છે। પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હતી, ત્યારે ભાજપ સાંસદ જસુભાઈ રાઠવા દવાખાને પહોંચ્યા હતા। ખબર અંતર પૂછ્યા બાદ બંને નેતાઓ એકબીજાને ગળે મળ્યા હતા। સુખરામ રાઠવાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા તો આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન નથી મળતું, સરકારની મિલીભગતથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેવું સુખરામ રાઠવાએ નિવેદન આપ્યું છે। વિદ્યાર્થીઓની તબિયત લથડવાનો મામલો હાલ સામે આવ્યો છે, જ્યાં પુનિયાવાંટ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત બગડી ગઈ છે, ત્યારે જસુભાઈ રાઠવા દવાખાને પહોંચ્યા છે।